जी जो बोले सो हो निहाल सत श्री अकाल मोरिया હસું છું હસાવું છું ઓહો હસાવાની મને ટેવ છે આહા હસું છું હસાવું છું હસાવાની મને ટેવ છે અને એટલે જ તમને બધાને પ્રેમથી પૂછું છું કે તબિયત કેમ છે વેરી ગુડ સારી છે બહુ સારી છે બંધ બેસતી પાઘડી કોઈએ પહેરવી નહીં આ પાઘડી નથી કોઈના માપની આહા હસા એટલું હસી લેજો હા હસવાની મિલકત નથી કોઈના બાપની ઓહો નાના છોકરાથી શરૂઆત કરીએ શાંતિ રાખશો ને સાંભળશો તો મજા આવશે સમજ્યા? એક વખત હું લગ્નમાં જતો હતો હા અને મારી સાથે એ વખત એક મારો નાનો ભત્રીજો હતો લગભગ 7-1 વર્ષનો અમે ગાડીમાં જતા જતા એણે મને પૂછ્યું મને કે દાદા હું તમને એક પ્રશ્ન પૂછું તમને આવડે તો મારે તમને 500 રૂપિયા આપવાના અને ના આવડે તો તમારે મને 1000 આપવાના હા મેં કહ્યું કેમ આવું મને કે તમે મારા દાદા છો ને એટલે મેં કીધું ઓકે ચાલ પૂછ મને એણે પ્રશ્ન પૂછ્યો મને કે દાદા આપણે આ જઈએ છીએ તો ગાડીમાં કેટલા વર છે મેં કીધું યાર 2 જ હોય ને વર ને અણવર લાઈ ચાલ 500 રૂપિયા મને કે ખોટું છે ગાડીમાં 3 વર છે ત્રીજો કોણ ડ્રાઈવર એમ કરી મારી પાસે 1000 રૂપિયા લઈ ગયો 4-5 કલાક પછી લગ્ન કરીને પાછા આવતા હતા મને કે દાદા ફરી એક પ્રશ્ન પૂછું હવે તમને જો આવડે ને તો મારે તમને 1000 રૂપિયા આપવાના અને ના આવડે તો તમારે મને 500 આપવાના મેં કીધું 1000 લીધા છે એટલે મેં કીધું ચાલો આપણા પાછા તો આવશે મને કે દાદા હવે કો આપણે પાછા જઈએ છીએ તો ગાડીમાં કેટલા વર છે મેં કીધું 3 વર અણવર ને ડ્રાઈવર મને કે ખોટું છે મેં કહ્યું કેમ મને કે વર અણવર ડ્રાઈવર અને કરિયાવર લાવો 500 પાછા છેતરી એટલે ગયો નાના છોકરાને કોઈ દિવસ છે ને નાના ના સમજવા છેતરી ગયો ફરીથી એક વખત મને એણે પૂછી લીધું મને કે પણ અત્યારે કોઈ શરત નહીં પણ આ જવાબ તમારે મને આપવો પડશે મેં કહ્યું હા ચાલ પૂછ મને કે દાદા ભગવાન જો બધાને એક જ નજરે જુએ છે તો કોઈ ગરીબ શું કામ છે ને કોઈ પૈસાદાર શું કામ છે બરાબર કોઈ મહેલમાં રહે ને કોઈ ઝૂંપડામાં રહે કોઈની ઉપર ફૂલ ફેંકાય ને કોઈની ઉપર પથ્થર ફેંકાય મેં કહ્યું યાર પ્રશ્ન તો બહુ અઘરો છે ભાઈ હું તને કાલે જવાબ આપીશ મેં કીધું બરાબર બીજે દિવસ હું મંદિરમાં ગયો અને આ જ પ્રશ્ન મેં ભગવાનને પૂછ્યો તો મેં કીધું પ્રભુ આ તો તારો કેવો ન્યાય કહેવાય છે કે એક પર વર્ષે ફૂલ અને બીજા પર પથ્થર ફેંકાય છે બરાબર તો પ્રભુ કે આવો અન્યાય તો અમારે ત્યાંય થાય છે હા આ સર્વદેવો પર ઘી ચડે અને બિચારા હનુમાન ઉપર તેલ ઢોળાય છે બરાબર એક વખત આમાં ઘણા બધા મેં જોયું બિયર પીવે છે કોઈ જુદું પીવે છે પણ અહીંયા ઘણી બધી બહેનો છે જરા કહેજો તમારા હસબન્ડ પીવે એ તમને કેટલું ગમે છે નહીં ગમતું હોય ના ગમે તો પીવડાવજો જોડે રહીને પીવડાવજો એક વખત હું એક બારમાં બેઠો હતો આવી રીતે અને એક માજી હતા કાકી હતા તે બાજુમાં કાકાને કે લે પીઓ કાકા કે બસ હવે ના પીવો મેં કહું આટલા પ્રેમથી કાકી તમે દારૂ પીવડાવો છો એ તમારા હસબન્ડ ને મને કે દોઢ ડાયો ના થા મને કે પીધા પછી છે ને મને કાયમ પાડોશીનું બૈરું સમજે છે આ એક જોક સ્પેશિયલ નવીનભાઈ માટે નવીન પૂજારા માટે ઇઝ ગુડ ફ્રેન્ડ ઓફ માઇન એક વખત હું પ્લેનમાં જતો હતો
મારે એક ઓળખીતા કાકા મને કે લઈ જા ને ઘડી ઘડી તું એકલો ફરે તો મને લઈ જા ને. સૌરાષ્ટ્ર બાજુ રે ઓળખીતા. મેં સારું ચાલો આ વખત તમે આવી જાઓ. પણ સૌરાષ્ટ્રના લોકો ચોયણો પહેરે ધોતિયું પહેરતા હતા. મેં કહ્યું સારું આવી જાઓ. અમે પ્લેનમાં બેઠા, પ્લેન સ્ટાર્ટ થવાનું હતું અને એર હોસ્ટેસ આવીને કે સીટ બેલ્ટ બોલ મેં ધોતિયું પહેર્યું છે કે ધોતિયું પહેર્યું છે કે ચો બેલ્ટ પાધું કે આ બધા જવાનીઓ બાદ તો 70 ઉપર થઈ ગયા કઈ નહીં કરું કે આ બધા જવાનીઓ પહેરાય બધું હરખું છે કે એ લોકો પહેરાય. મેં કીધું કાકા પ્લેનમાં સીટ બેલ્ટ બાંધવો પડે. સારું કે બાંધી દે. બેઠા થોડી વાર પછી એર હોસ્ટેસ આવી કે કાકા ડ્રિંક્સ સોડા લેમન લાય કે અહીં સોડા લેમન ના હોય કાકા. મેં નર્સને કીધું એક કામ કર સ્પ્રાઇટ આપી દે ને લેમન ટાઈપ લાગશે તો લેમોનેડ આપી દે. એ લઈ આવ્યા. પછી પેલી એર હોસ્ટેસે પૂછ્યું આઈસ? કાકો ઉભો થઈને કે હવે તું આઈસ ત્યાં હું આવીશ. કાકાએ પેલી કે મેં કીધું કાકા તમને એમ પૂછે છે બરફ જોઈએ છીએ પણ એ તો કીધું કે આઈસ. મેં કીધું હારું બરફ આપ્યો પી લીધો. પાછી એર હોસ્ટેસનું શું મગજ આવી કે નાઈસ હવે કે તું નાઈસ તો હું નાઈસ. આપણા બધા ગુજરાતીઓ છો ભારતના હશો લગભગ જાણતા હશો. આપણા એક મિનિસ્ટર હતા लालू प्रसाद यादव. लालू जी रेलवे मिनिस्टर हो गए. सभी का खींचा खाली कर दिया. रेलवे मिनिस्टर हो गए तो रेलवे मिनिस्टर की सौगंध लेने के बाद उन्होंने तुरंत कहा कि मैं हर जगह जाऊंगा, पूरे भारत में घूमूंगा, लेकिन कभी राजस्थान में नहीं जाऊंगा. तो पूछा क्यों? अरे राजस्थान में तो सुसरी हर स्टेशन पे 10 रुपये में रबड़ी बिकती है. રબડી બેગ. એક વખત પરદેશમાં બધા એજ્યુકેશન મિનિસ્ટરોની મીટિંગ હતી. લાલુજી તો રેલ મંત્રી પણ ખબર નહીં મનમોહન સિંહને શું પૂછ્યું તો લાલુજીને મોકલ્યા કે આપ જઈએ. લાલુજી ગયા. ત્યાં મિનિસ્ટર કોન્ફરન્સ ચાલી. અમેરિકાના એજ્યુકેશન મિનિસ્ટરે પૂછ્યું કે તમારે ત્યાં સેક્સ કયા ધોરણથી ભણાવાય છે? અમેરિકાનું એજ્યુકેશન અમારે ત્યાં તો 6ઠ્ઠા ધોરણથી અમે સેક્સ ભણાવીએ છીએ. રશિયાવાળાને પૂછ્યું કે તમે? તો કે અમે તો 8મા 9માં આવે પછી ભણાવીએ. लालू जी कहा क्या बात है. हम तो प्राइमरी से केजी से पढ़ाते हैं लोगों को सेक्स. कि प्राइमरी केजी से? कि हाँ वो कैसे? तो कि हमारी तो शुरुआत ही होती है आई ओ રાજા ખુશ થઈ ગયા, રાજી થઈ ગયા. બધા મિનિસ્ટરો છક થઈ ગયા. આવી જ રીતે એક વખત વાહનની અંદર શીપમાં 3 જણ જતા હતા. એક અમેરિકન, એક પાકિસ્તાની અને એક આપણો ઇન્ડિયાનો. બરાબર. અને એમાં પાછો વાણીઓ અને પાછો સ્વામિનારાયણ ધર્મ. એટલે આપણા ગુજરાતીમાં તો કહેવત છે કે વાણીઓ કાણીઓ સ્વામિનારાયણ કોઈ દિવસ છેતરાય નહીં. અડધે રસ્તે પહોંચ્યા અને દરિયામાંથી જીન નીકળ્યું. જીન કે હું પૂછું એ પ્રશ્નનો જવાબ આપો. બરાબર. તો હું તમને બધાને જે મારા પ્રશ્નનો જવાબ આપશે અથવા એને હું વશ થઈ જઈશ અને નહીં આપે બરાબર એનો મારી નાખીશ. ચાલો કે છે 3 જણા દરિયામાં એક વસ્તુ ફેંકો. જો હું પાછી શોધી લાવું તો હું તમને મારી નાખીશ.
બરાબર અને નહીં મળે તો હું તમને વશ થઈ જઈશ. બરાબર તો કે પહેલો ચાન્સ પાકિસ્તાનને આપો. પાકિસ્તાનને પહેલો ચાન્સ આપ્યો. પાકિસ્તાની ગયો, મુઠ્ઠી વાળી અને દરિયામાં આમ કરીને ફેંકી દીધું એણે. બરાબર જીન કે હો ગયા. હા, જીને ડૂબકી મારી અને અંદરથી જઈને પકડી લાવ્યો, શોધી લાવ્યો. શું તે કે સોય નાખી હતી તે. હા સાચી વાત છે તે કે હા. ચાલ મરને કો તૈયાર હો જા. અરે કે મારજો પણ થોડી વાર પછી મને બધા આ બધાને તો જોઈ લેવા દો પહેલા. હા બરાબર પછી અમેરિકનનો વારો આવ્યો. હા અમેરિકા વાળાને પૂછ્યું ચાલ હવે તું નાખ. અમેરિકા વાળા એમ કરીને નાખ્યું અંદર. પૂછ્યું, જીને ફરી ડૂબકી મારી. ડૂબકી માર્યા પછીથી જીને અંદરથી ડૂબકી મારી પકડી લા. પકડી લે કે શું આ ચિપ્સ માઇક્રો ચિપ્સ નાખી હતી ને તે. ચાલ તું રેડી થઈ જા. હાલ નીચે પણ કહેવાય ઇન્ડિયન છે એને તો મને જોઈ લેવા તો પછી મારજો અમને બે. હા બરાબર આ તો વાણી એમ હા જઈને આમ કરીને નાખ્યું. જીન અંદર ગયો, ડૂબકી મારી. કઈ ના મળ્યું જીન પાછો આવ્યો. મળ્યું કઈ ના ના. બીજી ડૂબકી મારી, કઈ હાથમાં ના આવ્યું. ત્રીજી ડૂબકી મારી,